અમરેલીના જાફરાબાદ દરિયાકાંઠે તંત્ર એલર્ટ મોડમાં દરિયો તોફાની બનતા લગાવ્યું નંબર 3 સિગ્નલ. અમરેલી જિલ્લાના દરિયાકાંઠે તંત્ર એલર્ટ મોડમાં આવ્યું છે. દરિયો વધુ તોફાની બનવાની શક્યતાને ધ્યાનમાં રાખીને તંત્ર દ્વારા તાત્કાલિક ભયજનક નંબર 3 સિગ્નલ લગાવવામાં આવ્યું છે. માછીમારો અને દરિયાકાંઠાના લોકોને સંપૂર્ણ સાવચેતી રાખવા અપીલ કરવામાં આવી છે. અમરેલી જિલ્લાના જાફરાબાદ, રાજુલા, પીપાવાવ, કોસ્ટલ બેટ વિસ્તારમાં દરિયો તોફાની બનતા તંત્ર દ્વારા એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. દરિયાની સ્થિતિ વધુ ગંભીર બનવાની શક્યતાને ધ્યાનમાં રાખીને ભયજનક નંબર 3 સિગ્નલ લગાવવામાં આવ્યું છે. ભારે પવન અને વરસાદની સંભાવનાના પગલે તમામ માછીમારોને દરિયો ન ખેડવાની સૂચના આપવામાં આવી છે. સાથે જ દરિયાકાંઠે વસતા લોકોને પણ સાવચેત રહેવા તેમજ બિનજરૂરી રીતે દરિયાકાંઠા વિસ્તારમાં અવરજવર ન કરવા પણ અપીલ કરવામાં આવી છે. સમગ્ર પરિસ્થિતિ પર જિલ્લા કલેક્ટર દ્વારા સતત મોનિટરિંગ કરવામાં આવી રહ્યું છે અને જરૂરી તમામ તકેદારીના પગલાં લેવામાં આવી રહ્યા છે. રિપોર્ટર અકબર સૈયદ, જાફરાબાદ.